स्वाद अनुसार। ग्रीन पेस्ट बनावा माटे डુંગળી 1 नंग, લીલા મરચા 5 नंग, લીલી ચા 1 नंग, આખા ધાણા અડધો ટીસ્પૂન, જીરું અડધો ટીસ્પૂન, લીંબુની છાલનો પાવડર ચપટી, લસણ 3 કળી, આદુ 1 ટુકડો, મરી પાવડર 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર 1 કપ, પાણી જરૂર મુજબ। કરી બનાવવા માટે તેલ 2 ટીસ્પૂન, કોકોનટ મિલ્ક 1 કપ, બ્રોકોલી ફ્લાવર બેબીકોર્ન 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ ચપટી। ગાર્નિશિંગ માટે કેપ્સિકમ અને ગાજર। સર્વ કરવા માટે રાઈસ। થાઈ ગ્રીન કરી બનાવવા માટેની પદ્ધતિ। સૌપ્રથમ એક મિક્સર જારમાં ડુંગળી લઈ તેમાં લીલા મરચા, લીલી ચા, આખા ધાણા, જીરું, લીંબુની છાલનો પાવડર, લસણ, આદુ, મરી પાવડર, મીઠું, કોથમીર તથા પાણી ઉમેરી બરાબર ચર્ન કરો। ગ્રીન પેસ્ટ તૈયાર કરો। હવે પેનમાં બટર લઈ તેમાં લાલ, લીલા, પીળા કેપ્સિકમ ઉમેરી સાંતળો। પછી તેમાં પનીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો। હવે કડાઈમાં તેલ લઈ તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો। ત્યારબાદ તેમાં કોકોનટ મિલ્ક ઉમેરી એક ઉભરો આવે ત્યારબાદ તેમાં સ્ટર ફ્રાય કરેલા કેપ્સિકમ અને પનીર તથા બાફેલા બ્રોકોલી, ફ્લાવર અને બેબીકોર્ન ઉમેરી બરાબર મિક્સ કરો। તેને 1 મિનિટ કુક થવા દો। પછી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કેપ્સિકમ તથા ગાજરથી ગાર્નિશ કરી રાઈસ સાથે સર્વ કરો। તો તૈયાર છે થાઈ ગ્રીન કરી। અને હવે શીખીએ આ મેનુની છેલ્લી ડિશ। કોઈ પણ કુઝીન હોય, ડેઝર્ટ હંમેશા